સુરતના પાંડેસરા વિસ્તારમાં લોડેડ તમંચો અને શોટગન સાથે કોઈ ગુનાને અંજામ આપે તે પહેલા જ એક શખ્સને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ગેરકાયદેસર હથિયારો રાખી લોકોમાં ખોટો રોફ જમાવી ભયનું વાતાવરણ ઊભું કરનાર આવા ઈસમોને તથા ટપોરી ગેંગના સભ્યો ઉપર વોચ રાખી તેમના વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે ગણેશ સ્થાપનાના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રસ્તા પર હોવાથી અલગ અલગ ભંડારોમાં મૂર્તિઓ લઈ જવાના હોવાથી રાત્રિના સમયે શ્રી ગણેશજીની મૂર્તિ ડીજે ઢોલ નગારા સાથે મોટી સંખ્યામાં સરઘસ સ્વરૂપે પાંડાલ સુધી જતા હતા। ત્યારે કોઈ અડચણ ન થાય અને શ્રીજીની મૂર્તિ સુરક્ષિત ભંડારા સુધી પહોંચે તેમજ ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી નાઇટ પેટ્રોલિંગ કરવામાં આવતું હતું। પેટ્રોલિંગ દરમિયાન પોલીસને મળેલી બાતમીના આધારે પાંડેસરા ડી માર્ટની સામે જાહેર રોડ પરથી રાજા બાબુ સંતોષ પટેલને ફિલ્મી દાવે દબોચી લેવામાં આવ્યો હતો। રાજા બાબુ પટેલ કોઈ ગુનાને અંજામ આપવાના ઈરાદે લોડેડ તમંચા અને લોડેડ શોટગન તેમજ કાર્ટ્રીજ નંગ 5 મળી કુલ 35,700ના મુદ્દા સાથે ઝડપી લેવામાં આવ્યો હતો। હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। 9/2024 ગણેશ ચતુર્થીથી શ્રીજીની જે સ્થાપના સુરત સિટીમાં થઈ રહી છે એ દરમિયાનમાં છેલ્લા એક અઠવાડિયાથી એસઓજી સતત રાત્રે એસઓજીની ટીમો પેટ્રોલિંગ કરી રહી હોય છે। એ દરમિયાનમાં ગઈકાલે એસઓજીની ટીમને માહિતી મળી કે પાંડેસરા નજીક જે ગણેશજીની મૂર્તિઓ છે ત્યાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા તો માહિતી મળી કે એક વ્યક્તિ જે ડી માર્ટની બાજુમાં લોડેડ હથિયાર સાથે હાજર છે તો એસઓજીની ટીમ ત્યાં તાત્કાલિક પહોંચી ગઈ અને લોડેડ હથિયાર સાથે રાજાબાબુ સંતોષ પટેલ ઉંમર વર્ષ 21 હરિધામ સોસાયટી ઉધના રહે છે કે જેનું મૂળ વતન પ્રતાપગઢ યુપી છે। એને ફિલ્મી ડબ્બે એને ઝડપી લીધો અને એની પાસેથી મુદ્દામાલ તરીકે લોડેડ તમંચો લોડેડ શોટગન અને કારતૂસ 5 નંગ મળી આવેલા છે અને એને આરોપીને ઝડપી લીધો છે અને પાંડેસરા પોલીસ સ્ટેશનની અંદર આર્મ્સ એક્ટનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે।